ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂરા થયા છે। ત્યારે વડતાલ ધામે તારીખ 7 થી 15 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં રોજના લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ઉજાગર કરતો વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આબાલ વૃદ્ધ સૌ કોઈ માટે સાંસ્કૃતિક, પારિવારિક, સામાજિક એવું આધ્યાત્મિક પ્રેરણા બની રહેશે। સમગ્ર મહોત્સવ દરમિયાન 25 લાખથી વધુ હરિભક્તો લાભ લેશે। વડતાલ મંદિરની સાથે સાથે સમગ્ર વડતાલ ગામને પણ રોશનીથી ઝગમગી કરી દેવામાં આવ્યું છે। 100 કરતાં પણ વધારે મોટા લાઇટના ટાવરો ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મહોત્સવ પરિસરમાં સુરક્ષા માટે 900 ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। મોબાઈલ નેટવર્કની સુવિધા અર્થે 6 જુદી જુદી કંપનીના ટાવર ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મહોત્સવમાં 300 ટન ઉપરાંત લોખંડ અને 12,000 घन फुट लाकड़ू वापरવામાં આવ્યું છે। स्वामीनारायण संप्रदाय की आध्यात्मिक राजधानी है वड़ताल गादी, और इसका ये 20 शताब्दी महोत्सव ऐतिहासिक है, शानदार है, जानदार है। आने वाली पीढ़ियां सैकड़ों वर्षों तक इसको याद करेंगी। ऐसी दिव्य स्मृतियों के साथ यह प्रसंग संपन्न हो रहा है, और भगवान स्वामीनारायण ने खुद लक्ष्मी नारायण देव की जो प्रतिष्ठा की थी, उनका आशीर्वाद इस उत्सव में प्रत्यक्ष मिल रहा है। आपने अच्छी जय स्वामीनारायण। હું છું ડોક્ટર બિંદલ પટેલ, હરિનગર રાજેશ્વરી યુવતી મંડળને પ્રેઝન્ટ કરી રહ્યું છું। અમે છેલ્લા 10 દિવસથી અહીંયા વડતાલમાં જ પ્રેઝન્ટ છીએ અને હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે અઢળક સેવા કરી રહ્યા છે। પૂજ્ય પ્રિયદર્શન સ્વામીના પ્રેરણા હેઠળ અમે અહીંયા 10 દિવસથી સેવા કરી રહ્યા છે અને આજે રાત્રે અમારો સાંસ્કૃતિક પ્રોગ્રામનું પરફોર્મન્સ છે, જે અમે હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે લખલૂટ મહેનત કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ। અમે ગ્રુપમાં ટોટલ 40 જણા છીએ। એક પરફોર્મન્સ છે જેમાં અમે ટોટલ 45 લેડીઝો પ્રેઝન્ટ કરી રહીશું અને એક નારી શક્તિની થીમ ઉપર અમે આ પરફોર્મન્સ પ્રેઝન્ટ કરીશું। અહીંયા આવીને અમને એવું લાગે છે કે જાણે એક કુટુંબ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનું એક કુટુંબ મળ્યું હોય, જે એક રસ્સીના તાતણાની માફક એકબીજા સાથે ગૂંથાઈને સંપ્રદાયનું સેવા કાર્ય કરી રહ્યા છીએ। સારા અનુભવમાં એવું કહી શકાય કે જેટલા બી મારાથી બી વિશેષ ઉત્તમ ભક્તો હોય, એના ચરણરજ પર મારી ચરણરજ પડે તો ભગવાન કદાચ એ સદગુણ મારામાં પણ આવે, એટલી પ્રેરણા હું અહીંયાથી લઈને જઈશ। લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામમાં 200 વર્ષ પૂરા થયા, જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પધરાવેલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કરેલ એ મૂર્તિઓના સ્થાપનના મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા છે। તે નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમાં અમે સૌ હરિભક્તો અને કાર્યકરો સેવા આપી રહ્યા છે। એમાં સવારના સેશનમાં પરમ પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળવાળા અને બપોર પછીના સેશનમાં નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા કથાનું રસપ્રાંગ કરાવી રહ્યા છે। અહીંયા દેશ વિદેશના સંતો, મહાનુભાવો, પાર્ષદો, બધા મહેમાનો આવી રહ્યા છે। મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ, મહેમાનોને અમે આવકાર આપીએ છીએ। આ ઉત્સવમાં અમારા 13,500 સ્વયંસેવકો છે અને અમારા ઘણા બધા પરિવારો એક સાથે એકબીજા સાથે જોડાઈને સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। અહીંયા 7 થી 15 તારીખ જે મહોત્સવ, દ્વિશતાબ્દી મહોત્સવ જે ચાલવાનો છે, એમાં હું અહીંયા મારી સેવા તરીકે આવવાની છું, એટલે આવું છું, જે મારી દિવાળી વેકેશનનો સદુપયોગ કરું છું। અહીંયા મારી સ્કૂલ 16 ડેટથી ચાલુ થવાની છે અને મારી એજના બધા લોકો આવી રીતના સેવામાં એમનું કરે છે, એટલા માટે યોગદાન આપે છે ને, એટલા માટે હું અહીંયા સેવા માટે 7 તારીખથી 15 તારીખ સુધી હું અહીંયા આવવાની છું।